સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના 2 ડોક્ટરની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ડેન્ગ્યુની સારવારમાં બેદરકારી દાખવી હોવાનો ગુનો દાખલ થયો। 9 મહિના પહેલા 28 વર્ષીય જય પટેલનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। પરિવારે ડોક્ટર પર બેદરકારીના આક્ષેપ લગાવ્યા હતા। મેડિકલ કોલેજની ટીમના તપાસના રિપોર્ટમાં ડોક્ટરે લાપરવાહી કરી હોવાનો ખુલાસો થયો। રિપોર્ટ સામે આવતા બંને ડોક્ટરની સામે ફરિયાદ નોંધાઈ છે। હવે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે 9 મહિના પહેલાના કેસમાં બેદરકારી ખુલ્લી પડી છે। રાજકોટના સામાકાંઠા વિસ્તારના કુવળવા રોડ ઉપર આવેલી સ્કંદ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને ઘોર બેદરકારી બાદ રાજકોટ પોલીસે ગુનો છે તે દાખલ કર્યો છે। વાત એમ છે કે આ જે હું દ્રશ્યો દેખાડવા માંગીશ આ સ્કંદ હોસ્પિટલના, જેમાં ડોક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડોક્ટર હાર્દિક સંઘાણી અને જિગ્નેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। મામલો એ છે કે આ સ્કંદ હોસ્પિટલ લાઈફ કેરમાં જે ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા જય પટેલે જીવ ગુમાવ્યો હતો। 28 વર્ષીય જય પટેલે જીવ ગુમાવતા તેમનું મોત થયું હતું ને તેમનો જીવ જતાની સાથે જ પરિવારજનોએ છેલ્લા ઘણા સમયથી તેઓની બેદરકારીને કારણે અત્યારે જીવ ગયા હોવાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી આપી હતી। મેડિકલ રિપોર્ટના આધારે બેદરકારી દાખવતા જ આ હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને જે સ્કંદ લાઈફ કેર હોસ્પિટલ આવેલી છે તેના ડોક્ટરો વિરુદ્ધ અત્યારે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે। લાપરવાહી સહિતની અનેક કલમો હેઠળ સ્કંદ હોસ્પિટલ લાઈફ કેર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે 2 ડોક્ટરો છે જિગ્નેશ પટેલ અને ડોક્ટર સંઘાણી તેની સામે હાર્દિક સંઘાણી સહિતના ડોક્ટરો સામે બેદરકારી બદલ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અને આ દ્રશ્યો રાજકોટની કુવળવા રોડ ઉપર આવેલી સ્કંદ હોસ્પિટલના છે કે જ્યાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।